આમોદમાં જનતા ચોક ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 20થી વધુ સંતોની હાજરીમાં શિલાન્યાસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આમોદમાં જનતા ચોક ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 20થી વધુ સંતોની હાજરીમાં શિલાન્યાસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 275 હરિભક્તોએ શિલાન્યાસ પૂજા વિધિમાં ભાગ લીધો હતો। આમોદનું આ બીએપીએસ મંદિર 8000 ચોરસ ફૂટમાં દિવ્ય અને ભવ્ય મંદિર બનશે। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી, અટલાદરા મંદિરના કોઠારી ભાગ્ય સેતુ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજની 40 વર્ષ સુધી સેવા કરનાર નારાયણચરણ સ્વામી, ધર્મચરણ સ્વામી સહિતના સંતોએ આશીર્વચન આપી લોકોને ભક્તિમાં તરબોળ કર્યા હતા અને જેણે મંદિરમાં સેવા આપી હોય તેઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નારાયણચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી બાપાના મહિમાની વાતો કરી લોકોને વ્યસન મુક્ત બનાવ્યા હોવાનું જણાવ્યું હતું। અટલાદરા મંદિરના કોઠારી ભાગ્ય સેતુ સ્વામીએ જણાવ્યું હતું કે મહંત સ્વામી સાયલેન્ટ રહે છે પણ મક્કમ કામ કરે છે અને જે સંકલ્પ કરે છે તે પૂર્ણ કરે છે, જેથી બાપાના સંકલ્પમાં યા હોમ કરવાનું છે અને પુણ્યનું ભાથું મેળવવાનું છે। આજે મંદિરનું ધામધૂમ પૂર્વક જેને કહેવાય ભૂમિપૂજન થઈ ગયું છે। લગભગ 8000 ચોરસ ફૂટ જગ્યા આપણને પ્રાપ્ત થઈ છે અને 20 સંતો વધાર્યા છે। લગભગ 1000 હરિભક્તો પણ અહીંયા ઉત્સવમાં સામેલ થયા, મહાપૂજાનો લાભ લીધો અને હવે ભોજનનું કામ ચાલુ છે। અને આ આમોદ મંદિર એટલે કે આમોદ તાલુકાનું નાક કહેવાય। એમ આપણું હિન્દુ મંદિર જે હોય એ તાલુકાનું ગૌરવ કહેવાય। ભવ્ય અને દિવ્ય મંદિર થવાનું છે ને એમાં આપણે પણ આ દર્શનનો લાભ લેવા વિનંતી અને આમાં જે કંઈ આપણને યોગ્ય લાગે તો ફળો આપવા પર કૃપા કરશો, જેથી આપણું જે હિન્દુ મંદિર છે એની ગાથા બધે તાલુકામાં ફેલાઈ જાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।